મહુવામાં મેગા ડિમોલેશન. ગાંધીબાગ વિસ્તારમાં નગરપાલિકાનું બુલડોઝર ફર્યું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણો જમીનદોસ્ત. મહુવા નગરપાલિકા દ્વારા આજે વહેલી સવારથી જ ગેરકાયદેસર દબાણો સામે એક મોટું અને કડક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના ગાંધીબાગ વિસ્તારના નગરપાલિકા તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી શરૂ કરતા દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. નોટિસની સમયમર્યાદા પૂર્ણ થતાં જ તંત્ર એક્શન મોડમાં. મળતી માહિતી મુજબ થોડા દિવસો પહેલા જ મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ગાંધીબાગ વિસ્તારના ગેરકાયદેસર દબાણ કરનાર આસિમોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને નોટિસ પાઠવવામાં આવી હતી. આ નોટિસની સમયમર્યાદા પૂર્ણ થવા છતાં પણ દબાણો દૂર ન કરાતા ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાએ આજે જાતે જ કડક વલણ અપનાવી સ્થળ પર પહોંચી ડિમોલેશનની કાર્યવાહીનો પ્રારંભ કર્યો હતો. ભારે પોલીસ કાફલો અને સાધનો સાથે ત્રાટક્યું તંત્ર, જેમાં આ મેગા ઓપરેશનનો અંજામ આપવામાં આવ્યો અને આ ઓપરેશનમાં નગરપાલિકાનો સ્ટાફ પૂરી રીતે તૈયારી સાથે મેદાનમાં ઉતર્યો હતો. ડિમોલેશનની કામગીરી માટે 2 જેસીબી મશીન, 3 ટ્રેક્ટરો, 1 ફાયર બ્રિગેડની ટીમ કોઈપણ અનિચ્છનીય ઘટના કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે વહેલી સવારથી જ ઘટના સ્થળે ભારે પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્તની દેખરેખ હેઠળ શાંતિપૂર્ણ રીતે ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. સ્થળ પર લોકોના ટોળા ઉમટ્યા. નગરપાલિકાની આ આકરી કાર્યવાહીને પગલે ગાંધીબાગ વિસ્તારમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્રિત થઈ ગયા હતા. તંત્ર દ્વારા લેવાયેલા આ કડક પગલાંને જોવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા અને કૌતુક જોવા મળી હતી. શહેરમાં ગેરકાયદેસર દબાણો કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. નિયમ મુજબ નોટિસ આપ્યા બાદ જ આ કાર્યવાહી કરવામાં આવી છે અને આગામી સમયમાં પણ આવા ઝુંબેશ ચાલુ રહેશે. ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાએ જણાવ્યું. તેમની સાથેના સફળ ઓપરેશન બાદ વાતચીત દરમિયાન મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાએ સ્થળ પરથી જ વિશેષ વોકથ્રુ અને 1-to-1 મુલાકાતમાં જણાવ્યું હતું કે શહેરના વિકાસ અને ટ્રાફિકની સમસ્યા નિવારણ માટે દબાણ મુક્ત મહુવા બનવું ખૂબ જ જરૂરી છે. નગરપાલિકા વિસ્તારમાં જે જાહેર રસ્તાઓ છે, નગરપાલિકાની જગ્યાઓ છે, એની ઉપર જે પાકા કેબિનો અને પાકા ગેરેજો બનાવીને જે કંઈ પણ દબાણો કર્યા હતા એને અમે અગાઉ પણ નોટિસો આપી હતી. છેલ્લે પણ 1 દિવસ 2 દિવસનો ટાઈમ આપીને ફરીથી પણ છેલ્લે 3 નોટિસો આપી. તેમ છતાં પણ દબાણો એ લોકોએ દૂર ન કરતા આજે નગરપાલિકા દ્વારા પૂરતો સ્ટાફ અને બંદોબસ્ત રાખી અને આ જે કંઈ પણ લોકોને ખરેખર નડતરરૂપ છે, રસ્તાઓ જે છે એ સાંકડા કરી દીધેલા છે, એને હટાવવાની કામગીરી આજે નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે.